નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક એવા ધર્મસ્થાને હું તમને લઈને આવ્યો છું, એમ કહેવાય કે ઓમનાથ મહાદેવ, કે જે 13મી સદીથી એમ કહેવાય કે ઇતિહાસના પાને અમર છે. અને આ જગ્યા એવી છે કે આગળ હું તમને જે વિડીયોમાં બતાવું પછી તમને અંદાજ આવશે. બાકી શબ્દમાં હું વર્ણવું તો તમને સમજમાં નહીં બેસે, કારણ કે શબ્દ આમાં ઘટે એમ છે. કારણ કે 13મી સદીથી લઈને અત્યાર સુધી આ મંદિરનો જે ઇતિહાસ રહ્યો છે અને અહીંની જે કુદરતી સૌંદર્ય છે તે ખરેખર માણવા જેવું છે. તો આ મંદિરની ઇતિહાસ વિશે અને આ જગ્યા વિશે અમને માહિતી પ્રદાન કરવાના છે ભાઈ શ્રી વિક્રમભાઈ આહિર. વિક્રમભાઈ, આપનો સૌપ્રથમ તો અમારી ચેનલના અમારા દર્શક મિત્રોને પહેલાં તો આપનો પરિચય આપો અને ત્યારબાદ આ જગ્યાની વિશે થોડુંક મને માહિતી પ્રદાન કરો. મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ સોલંકી, ઉંબા ગામનો સ્થાનિક રહેવાસી, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સોમનાથના વડામથકથી 3 કિલોમીટર દૂર આવેલું ઉંબા ગામ અને ઉંબા ગામની સીમમાં આવેલું ઓમનાથ મહાદેવ મંદિર વિશે જે કંઈ માહિતી મારી પાસે હશે એ આપ સમક્ષ મૂકવાની હું કોશિશ કરીશ. વિક્રમભાઈ, આપણે જેવી રીતે આગળ જોયું, બોર્ડ મારેલું છે પુરાતત્વ વિભાગ દ્વારા, બરાબર? 13મી સદીનું અંદાજિત આ મંદિર ગણાય છે. અને લોકવાયકા એવી છે કે ભાઈ 13મી સદીમાં જે રાજા રજવાડાઓ હતા તેના દ્વારા આ મંદિર નિર્માણ થયું હતું. અને ત્યારબાદ મોહમ્મદ ગઝની દ્વારા જે સોમનાથ ઉપર ચડાઈ કરવામાં આવી તે પહેલાં મંદિર ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. તો એમના વિશે આપણી પાસે કંઈ વિસ્તૃત માહિતી હોય તો મને. સાહેબ, આમ જોઈએ ને તો 13મી સદી પહેલાં આ મંદિર મહાભારત વખતનાનું લોકવાયકા મુજબ કહેવાય છે. કૃષ્ણ ભગવાન હતા ત્યારનું કહેવાય છે. એ ઘણી બધી લોકવાયકાઓ, જૂની માહિતીઓ છે આ મંદિર વિશે. પુસ્તકમાં આનો આધાર ઉલ્લેખ કાંઈ ખરો? પુસ્તકની વાત કરીએ તો પુસ્તક વિશે મને ચોક્કસ માહિતી નથી. હા, પણ લોકવાયકા મુજબ અને લોકો કહે છે, મેં ઘણી તપાસ કરી પણ હજી સુધી પુસ્તક મળ્યું નથી. કહે છે કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ લાઇબ્રેરીમાં કે સરકારશ્રીઓનું જે હસ્તક ચાલતી લાઇબ્રેરીઓમાં ક્યાંક પુસ્તક છે અને એ પુસ્તકમાં આ મંદિર વિશે ઉલ્લેખ છે. અને રાજાશાહી વખતની અને એ 1600 વર્ષ પહેલાંની વાત કરીએ તો સિદ્ધરાજ રાજા હતા. અને સિદ્ધરાજ રાજા અહીંથી પ્રસાર થયા અને નીકળ્યા એટલે એમણે અહીંયા રાતવાસો કર્યો. રાતવાસો કર્યો એટલે એ રાજાયુગમાં રાતવાસો કરી અને ત્યાં મંદિરનું નિર્માણ કરે અને કૂવાનું નિર્માણ કરે અને રાતવાસો કરે. પીવાના પાણીની વ્યવસ્થા થઈ જાય, રહેવા માટે વ્યવસ્થા થઈ જાય અને શાસ્ત્રો મુજબ સવારમાં ઉઠીને ભગવાનને પૂંજાવિધિ થાય એટલા માટે મંદિરનું નિર્માણ કરતા. એક જ રાતમાં કૂવાનું નિર્માણ? હા, એક જ રાતમાં. ત્યારે એમની સાથે ઘોડીઓ કે ઓલા આપણે ઊંટ આવું બધી અને લોકો સાથે આખી એની ટીમ જ સાથે હોય, બરોબર? અને એક જ રાતમાં 24 કલાકમાં મંદિરનું નિર્માણ કર્યું, કૂવાનું નિર્માણ કર્યું અને રાતવાસો અહીં કર્યા, બરાબર? અને એના ઉપરથી લોકવાયકા મુજબ અને વડીલોના કે બુઝુર્ગોના વાતચીતથી આપણે મળેલું જ્ઞાન કે અનુભવના આધારે કે આ ગામનું નામ ઉંબાભાઈ, ટીંબો. ત્યારે ટીંબો એટલે કે ટીંબાની અંદર 50 માણસ કે 150 માણસ વધીને ટીંબો પડ્યું ઉંબા. અને આ મંદિરનું નામ ઓમનાથ મહાદેવ મંદિર કે ઉંબનાથ મહાદેવ કે ઉંબેશ્વર, ઘણા બધી નામો કહે. ત્યારથી આ મંદિરનું નામ ઓમનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયું છે. તો જેમ વિક્રમભાઈ વાત કરી તેમ આ મંદિરનો આ રીતનો કંઈક ઇતિહાસ રહ્યો છે. અને ખાસ ઇતિહાસની હું વાત કરવા બેસું તો ઇતિહાસથી તો આપણે અજાણ છીએ, પણ ઇતિહાસ તો એની જગ્યાએ છે. પણ અત્યારે જે છે જે કંઈ જાળવણી છે તે આપણે ધારીએ તો બધું થઈ શકે છે. અને આ વિડીયોના માધ્યમથી હું પુરાતત્વ વિભાગ અને જિલ્લા કલેક્ટરને પણ એક દરખાસ્ત કરું છું કે આ જગ્યા બહુ અલૌકિક છે, અહીંયા પર્યટન સ્થળ પણ બની શકે એમ છે. જો અને સરકારશ્રી હકીકતમાં મદદ કરે છે બધા મંદિરોમાં. ખૂબ સારું એવું કામ છે અત્યારની સરકારનું, પણ આપણે વિષય પર નથી જવું. પણ ટૂંકમાં વિક્રમભાઈ, આ જગ્યા ઉપર કંઈક ઋષિ પાંચમનો પણ સ્નાનનો મહિમા છે આ નદીમાં. આ જે દેવકા નદીનું સ્થાન છે અહીંયા, તો એના વિશે પણ મને થોડીક માહિતી આપો ને. ઋષિ પંચમી એટલે
ભાદરવા સુદ પાસમના દિવસે હમ. આપણી ઋષિ પરંપરા મુજબ ઉજવાતો એક તહેવાર હા. એટલે ઋષિ પંચમી, હા. જેમાં સપ્ત ઋષિઓ દ્વારા, સપ્ત ઋષિ આપણે અત્રિ ઋષિ, દ્રોણ હા. ઋષિ, એવા ઘણા બધી ઋષિ જે થઈ ગયા એ તહેવાર ઉજવાય છે. હા. અને એ તહેવાર અહીંયા પણ ઉંબેશ્વર ઓમનાથ મહાદેવ મંદિરે બહુ સારી રીતે ઉજવાય છે. અને તે દિવસે બહેનો વ્રત રાખી અને આપણે અમારી ગામઠી ભાષામાં કહીએ તો હાંબો કે બીજું હા. જે કહેવાય એનો એકટાણું કે ઉપવાસ કરી અને આ નદીમાં સ્નાન કરવાથી કોઈ પિતૃદોષ કે કોઈ રોગ નિવારણ માટે બહુ મહત્વ ધરાવે છે. તમને ખબર હોય તો સ્ત્રીને કે પિતૃદોષ ક્યારે લાગે ખબર છે? સ્ત્રી અમુક અવસ્થામાં કે અમુક સમયમાં કોઈ મંદિરમાં પગ મૂકી ગયો હોય, કોઈ શાસ્ત્ર મેળે જઈ આવ્યા હોય તો એનો દોષ લાગે. દોષ એ કદાચ લાગે. સ્ત્રીઓને ખબર ન હોય કે આ દોષ આપણે અહીંથી લાગી ગયો છે, બરોબર? અમુક એના ઓલા ધર્મ દ્વારા કે જે તે સમયે કે ક્યાંક કોઈ મંદિરમાં પગ કે કોઈ આસ્થામાં કે કોઈ શાસ્ત્રમાં કે કંઈ થયું હોય તો એનો દોષ લાગી જાય, સ્ત્રી દોષ જેને કહી. એ સ્ત્રી દોષ નિવારણ માટે ઋષિ પંચમીના દિવસે જો એ વ્રત રાખી અને આ દેવકા નદીમાં સ્નાન કરે ને તો એ દોષથી મુક્ત થાય છે. મુક્ત થાય છે એના એ દોષને કારણે અમુક એને પીડા, રોગ આવું થતું હોય. અને આ સ્નાનનું અનેરું મહત્વ જે રાજાશાહી વખતમાં આવતું. રાજાશાહી વખતમાં એ હજી ડોહ્યું ગણે સ્નાન કરવા આવે. એમ. હા. અને જે ભાઈ સ્નાનની વાત કરી એ પણ હું તમને, છોકરા અત્યારે અહીંયા સ્નાન કરે છે, નાય છે, બધાને કિલોલ કરે છે, પણ આ ઘાટ એવો બનાવ્યો છે. અને આ જે ઘાટ બનાવ્યો એ ભાઈ સરમણભાઈ સોલંકી ને ભાઈ. હા, સરમણભાઈ સોલંકી. સરમણભાઈ સોલંકીને ખાસ કરીને હું તો મારી ચેનલ વતી હું એક એને ખૂબ ખૂબ આભાર. અને તમને ભગવાન ભોળિયોનાથ જે તમારી પાસે છે એની કરતાં જાજુ આપે, તમારી તંદુરસ્તી ભગવાન ભોળોનાથ સ્વસ્થ રાખે, તમારા પરિવારને સુરક્ષિત રાખે. जगह तो ये बहुत बड़ी पुरानी है। हाँ हाँ. इसको 6-7 हज़ार वर्ष की ये जगह है। अब यहाँ इसकी महिमा तो बहुत, एक राजा आए थे, वो उनका नाम था उमादित्य है, तरह नाम था उनका। वो पहले पूजा करते थे, बाद में शिवलिंग का पूजा करके बाद में भोजन पानी करते थे। तो आए थे तो यहाँ जंगल एरिया था। तो वो राजा रुके तो यहाँ वो उसको लिंग का स्थापना करके फिर वो पूजा पाठ किया और भंडारा वंडारा अपना, वो उनकी फौज आती थी, फौज के साथ आए। फिर वो यहाँ 4-8 दिन रुके। और यहाँ ये जगह तो इतनी महिमा इसकी है, जो अपनी श्रद्धा भक्ति से आओ तो आपकी मनोकामना सब पूरी करता पूरी है। करते हैं. सही है, सही. हाँ, जगह तो शिव की महिमा तो ये है कि शिव की शरण में जो होता है वो कभी दुखी नहीं रहता है। दुखी नहीं रहता है. अब ये सच्चे कर्म होना चाहिए। हाँ, सही है. कर्म से उसको फल मिलता है। अच्छे कर्म पार करता और खराब कर्म उसको पार नहीं करता। जाकी रही भावना जैसी प्रभु मुहूर्त देखी थी तैसी. अब महिमा तो इनकी बहुत बड़ी है। 12 ज्योतिष लिंग के दर्शन करो, ओमनाथ दर्शन करो, बराबर दर्शन है। ऐसा है, उसके मतलब उसके बराबर का पुण्य मिलता है हाँ, इसमें. बराबर पुण्य। ओम में दुनिया है ना। हाँ, सही है. ओम सबसे बड़ा। ब्रह्मांड में ओम आ गया तो मतलब समझ पूरा ब्रह्मांड ओम उसमें में आ पूरा गया. ब्रह्मांड आ गया। महिमा बहुत बड़ी है। यहाँ श्रद्धा भक्ति जो आता है उसकी मनोकामना ओमनाथ जरूर पूरी करता है। मैं भी यहाँ से 10-15 साल से यहाँ जुटा हूँ, तब से ओमनाथ ऐसी पूरी किया, सब चमत्कार किया है। हाँ, यहाँ 1.25 लाख तो सावन भरे में रोज बेलपत्र रहता है। 6-7 पूजा हालते हैं। हजारों भक्त यहाँ दर्शन करने आते हैं। अच्छा. 5 कुंड बने हैं, स्नान ध्यान लिया और रुकने की सुविधा है। मगर कर्म अच्छे करे तो उसको फल भगवान जरूर देता है। जरूर अच्छे देता है, 100% की बात है. और महिमा तो उनकी बहुत बड़ी है। ओमनाथ से दुनिया में ओम का मंत्र जो जपता है तो उसकी नैया पार हो जाती है। अच्छा. किसी देवता तो जपा या न जपे, ओम जपे तो उसमें भी सब अच्छा. देवता 5 देवता आ जाते हैं। बाप जी, संसारी लोग मतलब इसका जाप कर सकते हाँ, हैं? उसका क्या विधि विधान रहता जाप है? सब कर सकते हैं, बस कर्म सही होना चाहिए। कर्म सही होना चाहिए. हाँ, विधि ये है कि झूठ बोल बोल के काम करे तो नहीं फल मिले ना। अच्छा. हाँ हाँ. अच्छे कर्म करे और श्रद्धा भक्ति से तो पूरी मनोकामना पूरी होती है। अच्छा, बाकी कोई विधि विधान नहीं है? हाँ, विधि विधान है। विधान तो अपने बहुत, कोई प्रकार करता, कोई भगवान तो हर प्रकार से
देश जिसको आता नहीं है। मतलब मैं आपको पूछ रहा हूँ कि भाई अगर समझ लो कोई संसारी आदमी है, मंदिर नहीं जा पा रहा है, हाँ, तो और वो घर पे बैठ के खटिया पे मतलब हाँ, बैठ के चारपाई पे हाँ, बैठ के तभी वो उसकी ओम का जाप करता है। हाँ, तभी उसको फल मिलेगा। मंत्र में दृढ़ विश्वास होता है ना। सही है, सही है बात, मंत्र जो आप हृदय अपने भाव जप रहे हो तो दर्शन का फल मंत्र में होता है। होता है। मगर वैसे कर्म होना चाहिए, बस सबसे बड़ा कर्म है। 100% की बात है। हाँ, कर्म नहीं है तो फिर सब माया फेल है। ફેલ હે. તો આ હતા રામગોપાલ બાપુ, જે આ મંદિરના પૂજારી છે, અને તેમણે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ખરેખર ઉપયોગી વાત કરી કે જો તમારું કર્મ સારું હોય તો મંદિરે આવો અથવા તો જાપ કરો તો જ તેનું પરિણામ મળે છે. અને આ મંદિરના ઇતિહાસ વિશે પણ બાપુએ વાત કરી, અને તેમના માર્મિક શબ્દો મારા અને તમારા જીવન માટે ખૂબ ઉપયોગી છે. તો વિક્રમભાઈ, અહીંયા એક સમાધિ પણ દેખાય છે, મંદિર બરોબર, જે નાગર સ્વામીની સમાધિ કહેવાય ને? હા, એ નાગર સ્વામી બાપુની સમાધિ, જે હા, હા. ચમત્કારી સાધુ હતા ને, એમને આપણે અગાઉ વાત કરી એ છે બાપુ નાગર સ્વામી બાપુ. એ બાપુ તો 400-500 વર્ષ પહેલાના મહંત હતા, અને હા, હા. ચમત્કારી મહંત હતા. હા હા, બરોબર, એ રૂપ પણ બદલતા. એ આ નાગર સ્વામી. એ આ નાગર સ્વામી બાપુ. હા, અને હા. હાલની વાત કરીએ તો હાલ આ મંદિરનું સંચાલન રાજેન્દ્ર દાસ બાપુ કરે છે, હા હા જે અની અખાડાના શ્રી મહંત છે, હા હા અને ભારતીય અખાડા પરિષદના મહામંત્રી છે રાજેન્દ્ર દાસ. આપણે ભારતમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે 13 અખાડા આવે. એ અખાડાના જુદા જુદા શ્રી મહંત હોય, હા. અને એ સાથે 13 અખાડાના એક હમ. પ્રમુખ કે મહંત મેન હોય, હા. અને એના મહામંત્રી હોય. એ આપણે આ રાજેન્દ્ર બાપુ છે, એ અખાડા પરિષદના મહામંત્રી છે હાલ. અને છેલ્લા 10 વર્ષથી જે કંઈ છે આ મંદિરનું સંચાલન વહીવટ એમની સીધી દેખરેખ નીચે થાય છે. તો આ જગ્યા તો મિત્રો પ્રચલિત છે જ, પણ ટૂંકમાં અહીંનો જે ઇતિહાસ છે, અહીંયા જે સાધુ સંતો છે તે પણ ખરેખર અહીંયા બહુ મહાપુરુષો થઈ ગયા છે. આજે તમને સમાધિઓ પણ એક ક્લિપમાં બતાવી છે. એટલે આ જગ્યાનો મહિમા અનેરો છે. આ જે દેવકા નદી છે ને, એના 2 ફાટા પડે છે ને વચ્ચે ભગવાનનું મંદિર છે. એ રીતનો એનું ભૌગોલિક પરિસ્થિતિ છે. તો મિત્રો, આ હતું ઓમનાથ મહાદેવ, અને ભગવાન ભોળિયાનાથને અમે રીઝવવાની કોશિશ ઘણી કરી છે અમારી રીતે, અને તમારી માટે પણ, તમારી મનોકામના માટે પણ, અમે મંગલ કામના માટે પણ અમે પ્રાર્થના કરી છે. બસ ભગવાન ભોળિયાનાથને, આશુતોષ મહાદેવને એવી એક ચરણમાં પ્રાર્થના કરીએ કે આ જિંદગીની જ્યાં સુધી યાત્રા ચાલે ત્યાં સુધી આવી સાત્વિક યાત્રાઓના અમને અધિકારી બનાવજો, અને ફરી પાછા ક્યાંક આવા ધર્મસ્થાને આપણે પાછા મળીશું અને સાથે આનંદ કરશું. બસ એટલી વાત કહી, અને મારી છેલ્લી જે એક પ્રાર્થના હોય છે એ પ્રાર્થના કરીને હું આ વિડીયો વિરમું છું. સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય, બસ એ ભાવના સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરું છું. જય સિયારામ, જય મહાદેવ, જય સનાતન ધર્મ.